हलो फ्रेंड्स, नमो नमः। दौवारिकस्य सेवानिष्ठा द्वारपाळनी सेवानिष्ठा नाटक छे। एमां आपणे आगळ 38 पृष्ठ उपरનું પહેલાં આપણે અનુવાદ જોયો હતો। આજે 39 પહેલાં આપણે 38 એટલે કે 38 ઉપરનું જોયું અને આજે 39 પૃષ્ઠે પશ્યત। રિકેપ કરી લઈએ। દ્વારપાળ જે કિલ્લાની બહારના જે મુખ્ય દરવાજો છે ત્યાં બેસનારો સામાન્ય દ્વારપાળ એની ઈમાનદારી, નિષ્ઠા અને સ્વામી ભક્તિની પરીક્ષા લેવા માટે કિલ્લાના જે મુખ્ય અધિકારી, કિલ્લાનો પ્રમુખ, એ વેશ પરિવર્તન કરીને, સંન્યાસીનો વેશ ધારણ કરીને, સાધુનો વેશ ધારણ કરીને અંધારું થાય ત્યારે ત્યાં પહોંચે છે, મતલબ 7:30 પછી। અને દ્વારપાળ અને સંન્યાસી વચ્ચે જે વાતચીત થઈ, દ્વારપાળ સંન્યાસીને કહે છે અને સંન્યાસી દ્વારપાળને કહે છે। સંન્યાસીએ પહેલાં શું કીધું કે તારે વિદ્વાનો, સંન્યાસીઓ, વિદ્યાર્થીઓ, સ્ત્રીઓ અને બાળકોને રોકવું ન જોઈએ। ત્યારે દ્વારપાળ થોડો ગુસ્સે થઈને કીધું કે વધારે પડતું નહીં બોલો, બરાબર, મારે શું કરવું ને શું ન કરવું ને આ બધી વાતો એની અંદરની હતી, ત્યાં સુધી આપણે જોયું હતું। ત્યાર પછી આ પેજ ઉપર, પેજ નંબર 39 ઉપર ભાગ 2માં આપણે અનુવાદ, વ્યાકરણ, કૃદંત અને રૂપો બધું જ જોઈશું। દૌવારિક દ્વારપાળ ઉપશ્રુત્ય પાસે જઈને, ઉપશ્રુત્ય એટલે પાસે જઈને, ઉપશ્રુત્ય સંબંધક ભૂત કૃદંત પાસે જઈને, ભવાન કથયતુ તમે કહો, ભવાન કથયતુ તમે કહો, આપ શ્રી કહો। સંન્યાસી ત્વમ તુ દૌવારિકઃ અસી તું તો દ્વારપાળ છે। ત્વમ એટલે તું અને તું એટલે તને કાનો માત્ર તો, તું તો દ્વારપાળ છે। કદાપી ધનિકઃ ન ભવિષ્યસી ક્યારેય ધનવાન બનશે નહીં, ક્યારેય ધનવાન બનશે નહીં। વયમ અમે, વનેસુ વયમ એટલે અમે, વનેસુ જંગલોમાં, કંદરેશુ ગુફાઓમાં, વિચરામઃ ફરીએ છીએ। વનેષુ જંગલોમાં, કંદરેશુ ગુફાઓમાં, સપ્તમી બહુવચન, સપ્તમી વિભક્તિ બહુવચન, સુપ્રત્યય। અમે જંગલોમાં અને ગુફાઓમાં ફરનારા બધું રસાયણ તત્વને જાનીમઃ જાણીએ છીએ। અમે જંગલોમાં અને ગુફાઓમાં ફરનારા બધા રસાયણ તત્વને જાનીમઃ જાણીએ છીએ। વયમ કર્તા છે, જાનીમઃ ક્રિયાપદ, વિચરામઃ ક્રિયાપદ। આગળ ત્વમ તુ દૌવારિકઃ અસી, ત્વમ કર્તા અને અસી ક્રિયાપદ। દૌવારિકઃ ભવતુ નામ ભલે હોય, અગ્રે અગ્રે એટલે તું ગમે તે હોય, મારે કંઈ નહીં, ભલે હોય, અગ્રે અગ્રે આગળ આગળ, કૌંસમાં બોલ। સંન્યાસી યદિ મમ પ્રવેશ ત્વમ ન અવરોધસ્યસી તર્હિ તુભ્યં યથેષ્ટં રસાયનં દાસ્યામિ। યદિ જો, ત્વમ મમ પ્રવેશ ન અવરોધયસી
જો તું મારા પ્રવેશને ન અવરોધયસી એટલે રોકશે નહીં. જો તું મારા પ્રવેશને રોકશે નહીં. તર્હિ તો, યદિ એટલે જો, તર્હિ એટલે તો, તુભ્યમ યથેષ્ટમ રસાયનમ દાસ્યામિ. તને, તુભ્યમ તને, યથા પ્લસ ઇષ્ટમ ઈચ્છા મુજબનું, રસાયણમ રસાયણ, દાસ્યામિ આપીશ. જો તું મને પ્રવેશ કરતા રોકશે નહીં અથવા જો તું મારા પ્રવેશને રોકશે નહીં તો હું તને તે યથા પ્લસ ઇષ્ટમ ઈચ્છા મુજબનું રસાયણ કેમિકલ રસાયણ દાસ્યામિ આપીશ. ભવિષ્યકાળ દાસ્યામિ. તેન 50 તુલા પરિમિતમ તામ્રમ સુવર્ણમ ભવિષ્યતિ. તેનાથી અથવા તેના વડે 50 એટલે 50, તુલા એટલે જેટલું, 50 તોલા જેટલું તાંબુ સોનું બનશે અથવા થશે. તેનાથી 50 તોલા જેટલું તાંબુ સોનું બનશે અથવા થશે. દૌવારિકઃ આહ કપટીન વિશ્વાસઘાતમ ઉપદિશસી. આહ કપટી, વિશ્વાસઘાત શીખવે છે. આહ કપટી, પછી ઉદ્ગાર ચિહ્ન. તું વિશ્વાસઘાત શીખવે છે. ન વયમ તાદૃશાહ, અમે તારા જેવા નથી. વયમ ન તાદૃશાહ, અમે તારા જેવા નથી. કથય, કહત્વમ, કહે, તું કોણ છે. કુતઃ આગચ્છસી, તું ક્યાંથી આવે છે. કુતઃ, ક્યાંથી. આગચ્છસી, તું આવે છે. તું ક્યાંથી આવે છે. અહમ ત્વામ કસ્યચિત ગુપ્તચરમ મન્યે. અહમ એટલે હું, ત્વામ એટલે તને, કસ્યચિત કોઈકનો, ગુપ્તચર જાસૂસ, મન્યે માનું છું. હું તને કોઈકનો જાસૂસ માનું છું. દુર્ગાધ્યક્ષ નિવેદ્ય ત્વામ દંડયિષ્યામિ. કિલ્લાનો અધિકારી, દુર્ગ પ્લસ અધ્યક્ષ દુર્ગાધ્યક્ષ. કિલ્લાનો અધિકારીને જણાવીને, કિલ્લાના અધિકારીને જણાવીને, નિવેદ્ય જણાવીને, ત્વામ તને, દંડયિષ્યામિ દંડ અપાવીશ, સજા અપાવીશ. કિલ્લાના અધિકારીને જણાવીને તને દંડ અપાવીશ. સહ ત્વામ વિજ્ઞાય યથા પ્લસ ઉચિતમ, યથા પ્લસ ઉચિતમ યોગ્ય, કરિષ્યતિ કરશે. તે તને જાણીને અથવા ઓળખીને યોગ્ય કરશે. નિવેદ્ય અને વિજ્ઞાય સંબંધક ભૂત કૃદંત. કરિષ્યતિ ભવિષ્યકાળ, અન્ય પુરુષ એકવચન. સંન્યાસી. પરિત્યજ્ય પરિત્યજ્ય, છોડી દો છોડી દો. ન અહમ પુનઃ આગમિષ્યામિ, હું ફરી નહીં આવીશ. ન પ્લસ અહમ, અહમ એટલે હું, પુનઃ ફરી, ન આગમિષ્યામિ, હું ફરી નહીં આવીશ. ન પ્લસ એવમ પુનઃ કથયિષ્યામિ, હું ફરી આમ નહીં કહીશ. હું ફરી આમ નહીં કહીશ. છોડી દો છોડી દો, હું ફરી નહીં આવીશ. હું ફરી આમ નહીં કહીશ. દૌવારિકઃ તત વિગણ્ય તમ હસ્તેન ગૃહીત્વા નયતિ. દ્વારપાળ તેને વિગણ્ય, ગણ્યા વિના, વિગણ્ય સંબંધક ભૂત કૃદંત, દ્વારપાળ તેને ગણ્યા વિના, તમ હસ્તેન ગૃહીત્વા નયતિ, તેને હાથથી પકડીને લઈ જાય છે. હસ્તેન હાથથી, ગૃહીત્વા પકડીને, નયતિ લઈ જાય છે. ગૃહીત્વા સંબંધક ભૂત કૃદંત,
દ્વારપાળ તેને ગણ્યા વિના અથવા અવગણીને તેને હાથથી પકડીને લઈ જાય છે. વિગણ્ય અને ગૃહીત્વા સંબંધક ભૂત કૃદન. સંન્યાસી પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે, પુષ્કળ પ્રકાશવાળા દીવાની પાસે. દૌવારિક મામ અપી મામ જાનાસી. અપી વાક્યની શરૂઆતમાં એટલે પ્રશ્નાચિહ્ન તરીકે શું. શું તું મને જાણે છે? મામ એટલે મને. જાનાસી તું જાણે છે. શું તું મને જાણે છે? પુષ્કળ પ્રકાશવાળા દીવાની પાસે. દ્વારપાળ શું તું મને જાણે છે? દ્વારપાળ નિપુણમ નિરીક્ષ્ય ધ્યાનથી જોઈને. નિરીક્ષ્ય જોઈને. નિપુણમ ધ્યાનથી. નિરીક્ષ્ય જોઈને. અયે ભવાન આર્ય ખલું. અરે આર્ય એટલે શ્રીમાન. તમે ખરેખર શ્રીમાન. અરે તમે ખરેખર શ્રીમાન. અયે પછી ઉદ્ગાર ચિહ્ન. નિરીક્ષ્ય સંબંધક ભૂતકૃદન ધ્યાનથી જોઈને. અરે શ્રીમાન ખરેખર તમે. આર્ય ક્ષંતુમ મામ અર્હતિ. શ્રીમાન મને માફી આપવા યોગ્ય છે અથવા મને માફ કરવા માટે યોગ્ય છે. ક્ષંતુમ હેત્વર્થકૃદન અર્હતિ યોગ્ય છે, લાયક છે. સંન્યાસી તસ્ય પૃષ્ઠે હસ્તમ વિનશ્ય. તેની પીઠ ઉપર હાથ મૂકીને. પૃષ્ઠે સપ્તમી વિભક્તિ એકવચન. તેની પીઠ પર હાથ મૂકીને. દૌવારિક મયા તે પરીક્ષા કૃતા. દ્વારપાળ મેં તારી પરીક્ષા કરી. કૃતા કર્મણી ભૂતકૃદન. દ્વારપાળ મેં તારી પરીક્ષા કરી. કૃતા કર્મણી ભૂતકૃદન. ત્વમ યોગ્ય સ્થાને નિયુક્ત અસી. તું યોગ્ય સ્થાને નિયુક્ત થયેલો છે. તું યોગ્ય સ્થાને નિમાયેલો છે અથવા નિયુક્ત થયેલો છે. ઉત્કોચાય અલોલુપાહ ત્વાદશાહ પ્રભૂણામ પુરસ્કાર ભાજનાની ભવંતિ. ઉત્કોચ એટલે લાંચ રૂશ્વત. લાંચ રૂશ્વત વગરના તમારા જેવા. લાંચ રૂશ્વતથી વિમુખ રહેનારા અથવા લાંચ રૂશ્વત વગરના તમારા જેવા. લાંચ રૂશ્વતથી વિમુખ રહેનારા અથવા લાંચ રૂશ્વતથી મુક્ત રહેનારા. ત્વાદશાહ તમારા જેવા. પ્રભુણામ સ્વામીના પુરસ્કાર ભાજનમ ભવંતિ ઇનામને લાયક બને છે. ભાજનમ લાયક યોગ્ય. ઇનામને લાયક બને છે. લાંચ રૂશ્વતથી વિમુખ રહેનારા તમારા જેવા સ્વામીના ઇનામને લાયક બને છે. અહમ તવ પ્રામાણિકતામ પ્રભુ સન્નિધ્યો કથયિષ્યે. હું તારી ઈમાનદારીને, હું તારી પ્રામાણિકતાને મહારાજ સામે કહીશ. કથયિષ્યે ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એકવચન. હું તારી પ્રામાણિકતાને સ્વામી સામે, સ્વામી સમક્ષ, માલિક સમક્ષ કહીશ. ભવિષ્યકાળ આત્મનેપદ ઉત્તમ પુરુષ એકવચન. કથયિષ્યે. શ્રીમાન કુત્ર વર્તતે. શ્રીમાન ક્યાં છે? સહ સંપ્રતિ કિમનુતિષ્ઠતિ. સહ તે સંપ્રતિ અત્યારે શું કરી રહ્યા છે? તેઓ અત્યારે શું કરી રહ્યા છે? અનુતિષ્ઠતિ વર્તમાનકાળ અન્ય પુરુષ એકવચન. ફરી ફક્ત અનુવાદ. દ્વારપાળ પાસે જઈને. ઉપસૃત્ય પાસે જઈને સંબંધક ભૂતકૃદન. તમે કહો. સંન્યાસી તું તો દ્વારપાળ છે.
કદી પણ ધનવાન બનશે નહીં. અમે જંગલોમાં અને ગુફાઓમાં ફરનારા બધા રસાયણ તત્વને જાણીએ છીએ. દ્વારપાળ: ભલે હોય, આગળ આગળ કૌંસમાં બોલ. સંન્યાસી: જો તું મને પ્રવેશ કરતા રોકશે નહીં તો હું તને ઈચ્છા મુજબનું રસાયણ આપીશ. તેનાથી 50 તોલા જેટલું તાંબુ સોનું બનશે. દ્વારપાળ: આહ, કપટી! આહ, કપટ અને વિશ્વાસઘાત શીખવે છે. અમે તારા જેવા નથી. કહે, તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? હું તને કોઈકનો જાસૂસ માનું છું. કિલ્લાનો અધિકારી તને જાણીને દંડ કરશે. તે તને ઓળખીને યોગ્ય કરશે. સંન્યાસી: છોડી દો, છોડી દો. હું ફરી નહીં આવીશ. હું ફરી આમ નહીં કહીશ. દ્વારપાળ તેને અવગણીને તેને હાથથી પકડીને લઈ જાય છે. સંન્યાસી પુષ્કળ પ્રકાશવાળા દીવાની પાસે: દ્વારપાળ: શું તું મને જાણે છે? દ્વારપાળ ધ્યાનથી જોઈને: અરે શ્રીમાન, ખરેખર તમે? શ્રીમાન મને અથવા હું માફ કરવા યોગ્ય છું, અથવા મને માફી આપવા માટે યોગ્ય છે. મને માફી આપવા માટે યોગ્ય છે. સંન્યાસી તેની પીઠ પર હાથ મૂકીને: દ્વારપાળ, મેં તારી પરીક્ષા કરી. તું યોગ્ય સ્થાને નિયુક્ત થયેલો છે. લાંચ રૂશ્વતથી વિમુખ રહેનારા તમારા જેવા સ્વામીના ઇનામને લાયક બને છે. હું તારી પ્રામાણિકતાને, ઈમાનદારીને સ્વામી સમક્ષ કહીશ. શ્રીમાન ક્યાં છે? તેઓ અત્યારે શું કરી રહ્યા છે? ઉપસૃત્ય સંબંધક ભૂત કૃદંત. ત્યાર પછી કૃદંત આપણે આગળના પેજ ઉપર હેત્વર્થ વધારે છે અને અહીંયા સંબંધક નિવેદ્ય એ પણ સંબંધક ભૂત કૃદંત. વિજ્ઞાય સંબંધક ભૂત કૃદંત. ગૃહીત્વા સંબંધક ભૂત કૃદંત. નિરીક્ષ્ય સંબંધક ભૂત કૃદંત. વિનશ્ય સંબંધક ભૂત કૃદંત. અને અહીં ક્ષંતુમ હેત્વર્થ કૃદંત. ક્ષંતુમ હેત્વર્થ કૃદંત. ભવિષ્યસી ભવિષ્યકાળ મધ્યમ પુરુષ એકવચન. અસી વર્તમાનકાળ મધ્યમ પુરુષ એકવચન. અસી હોય તો સી ખાલી વર્તમાનકાળ અને સ્યસી ભવિષ્યકાળ. વિચરામઃ વર્તમાનકાળ ઉત્તમ પુરુષ બહુવચન. જાનીમઃ વર્તમાનકાળ ઉત્તમ પુરુષ બહુવચન. ત્યાર પછી દાસ્યામી આ ખાસ અગત્યનું રૂપ છે. દા ધાતુ અને શ્યામી પ્રત્યય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એકવચન. ભવિષ્યતિ ભવિષ્યકાળ અન્ય પુરુષ એકવચન. ઉપદિશસી વર્તમાનકાળ પરસ્મૈપદ મધ્યમ પુરુષ એકવચન. આગચ્છસી વર્તમાનકાળ મધ્યમ પુરુષ એકવચન. મન્યે વર્તમાનકાળ આત્મનેપદ ઉત્તમ પુરુષ એકવચન. ઈ વહે મહે. દંડયિષ્યામિ શ્યામી શ્યાવઃ શ્યામઃ ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એકવચન શ્યામી. કરિષ્યતિ સ્યતિ સ્યતઃ સ્યન્તિ ભવિષ્યકાળ અન્ય પુરુષ એકવચન. આગમિષ્યામિ અને કથયિષ્યામિ જો ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એકવચનના ઘણા બધા રૂપો છે. નયતિ વર્તમાનકાળ અન્ય પુરુષ એકવચન. જાનાસી વર્તમાનકાળ મધ્યમ પુરુષ એકવચન. અર્હતિ વર્તમાનકાળ અન્ય પુરુષ એકવચન. ત્યાર પછી અસી વર્તમાનકાળ મધ્યમ પુરુષ એકવચન. ભવંતી
તીતઃ અંતિ વર્તમાનકાળ અન્ય પુરુષ બહુવચન. કથયિષ્યે સ્યે સ્યાવહે સ્યામહે ભવિષ્યકાળ આત્મનેપદ ઉત્તમ પુરુષ એકવચન. અને અનુતિષ્ઠતિ સંપ્રતિ એ વર્તમાનકાળ પરસ્મૈપદ અન્ય પુરુષ એકવચન. અને વર્તતે એક જ રૂપ આત્મને વર્તમાનકાળ આત્મનેપદ અન્ય પુરુષ એક વચન. હોમવર્કમાં આ પાઠનું અનુવાદ, આખો પાઠ હવે પૂરો થઈ ગયો, અનુવાદ અને આ પેજ ઉપર જે કૃદંત અને આપણે કૃદંત કર્યા અને ત્યાર પછી શું કર્યું, વર્તમાનકાળ ભવિષ્યકાળના રૂપો. આજ્ઞાર્થકાળ છે પણ આપણે 9મા ધોરણમાં આજ્ઞાર્થકાળ નથી એટલે એના રૂપો અત્યારે બોલી નથી. ધન્યવાદ. પુનઃ મેલિષ્યામઃ. ત્રીજા ભાગમાં, આ પાઠનો ત્રીજો ભાગ એટલે સ્વાધ્યાયમાં મળીશું. તમારે ઝડપથી પીપી સવાણી સ્કૂલના વિડીયો જોવા હોય તો આ ચેનલને પીપી સવાણી હીરાબાગ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો તો તમને ઝડપથી કોઈ પણ અપલોડ કરેલા વિડીયો ઝડપથી જોવા મળશે. ધન્યવાદ. પુનઃ મેલિષ્યામઃ.